નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। સ્વચ્છ સર્વેક્ષણ 2024 એવોર્ડમાં ગુજરાતના સુરતને અને મધ્યપ્રદેશના ઇન્દોરને સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ જાહેર કરવામાં આવ્યા છે અને આ બાબતે તમામ નેતાઓએ અભિનંદન પણ પાઠવ્યા છે। પણ અહીં સવાલો એ ઊભા થાય છે કે જો સુરત પ્રથમ ક્રમાંક મેળવી શકે છે તો ગુજરાતના બીજા મહાનગરો કેમ સ્વચ્છતામાં આટલા બધા પાછળ છે? વડોદરા છે, રાજકોટ અને અમદાવાદ જેવા મેગા સિટી શું કામ સ્વચ્છતામાં આટલા બધા પાછળ રહી ચૂક્યા છે? અને 2022માં જે 10 શહેરોમાં હતા તે પણ હવે ઘટાડો થઈ ચૂક્યો છે અને આપણે ક્રમાંકમાં નીચા ઉતરી રહ્યા છીએ। આ પાછળના આખરે કારણો શું છે? ત્યારે આક્ષેપો તો એવા થઈ રહ્યા છે કે સફાઈ કામદારોની સાચવણી નથી કરાતી, નેતાઓ ફક્ત ફોટો સેશન માટે સ્વચ્છતાની વાતો કરતા હોય છે અને લોકોની પણ ક્યાંક બેદરકારી અને તંત્રની અણઆવડતના કારણે સફાઈમાં આપણે પાછળ છીએ। ત્યારે સુરત તો સ્વચ્છ શહેર થયો, પણ હવે બીજા શહેર સ્વચ્છ ક્યારે? અને તેના પર જ કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી લિપિબેન ખંધાર જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાઈ ચૂક્યા છે। પહેલો સવાલ ડાયરેક્ટ સત્તા પક્ષને કરીશું કે સ્વચ્છતા માટે બજેટ ફાળવવામાં આવી રહ્યા છે છતાં પણ આટલો બધો કામગીરીમાં તફાવત કેમ છે? કારણ કે સુરત પ્રથમ નંબર મેળવી શકે છે તો બીજા મહાનગરો છે ગુજરાતના એ કેમ નથી મેળવી શકતા? સ્વચ્છતાની વાત કરીએ તો આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે એમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાળ દરમિયાનથી સ્વચ્છતા અંગે દેશમાં અને લોકોમાં જાગૃતિ આવે ને એ દિશામાં હંમેશા કામ કરતા આવ્યા છે અને આ સ્વચ્છતા અભિયાન સાથે લોકો જોડાય, જન ભાગીદારીથી જોડાય અને સ્વચ્છતા અંગે જાગૃતિ આવે એ પ્રમાણેના અનેક ઝુંબેશો એમણે એવું કરતા આવ્યા છે। જ્યારે સ્વચ્છતાની વાત કરીએ ને તો સૌ પ્રથમ તો આજે દેશમાં સુરત એ સૌથી સ્વચ્છ શહેર તરીકેનો જે એવોર્ડ મેળવ્યો છે એના માટે સૌ કોર્પોરેશનના પદાધિકારીઓ, કર્મચારીઓ અને સૌ સુરતવાસીઓને આપણા પ્રધાનમંત્રીજીનો આ સંકલ્પ સાકાર કરવા માટે હું સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગીશ। સ્વચ્છતા એ એવી વસ્તુ છે કે જન ભાગીદારી વિના શક્ય નથી। આજે સુરતવાસીઓના આની અંદરના યોગદાન વગર આ એવોર્ડ શક્ય નથી। તો એ પ્રમાણે દેશમાં જાગૃતિ આવે। આ એક એવા પ્રધાનમંત્રી છે જે ફક્ત સ્વચ્છતા અભિયાનની કે સ્વચ્છતાની વાત નથી કરતા પણ એના અંગે અનેક જે પગલાઓ લેવાના છે, પોલિસી બનાવવાની છે એ કર્યા છે અને એક જન ભાગીદારી બને કે પોતે પણ ઝાડુ હાથમાં પકડી અને સ્વચ્છતાની મહત્વતા લોકોને સમજાય એ માટેના અનેક કાર્યોમાં એઓ પોતે જોડાયા છે। સ્વચ્છતાની વાત કરીએ ને એવોર્ડની વાત કરીએ, જેમ તમે કીધું કે આપણા માટે ગર્વની વાત છે કે સુરત આપણા રાજ્યના શહેરને આ એવોર્ડ મળ્યો છે અને બીજા પણ દરેક આપણા રાજ્યના દરેક મેગા સિટીને એવોર્ડ મળે એના માટે દરેકે દરેક વ્યક્તિ આનાથી જોડાય અને દરેકે દરેક કોર્પોરેશન પણ વધુને વધુ પગલાં લે એના માટે ચોક્કસ આપણે પ્રયત્ન કરવા જોઈએ। પરંતુ જે એવોર્ડની વાત કરીએ ને તો એવોર્ડમાં ઘણા બધા એમાં ફેક્ટર્સ હોય છે કે જે વસ્તીના પ્રમાણે હોય, જુદી જુદી રીતે હોય। જેમ કે અમદાવાદની જ વાત કરીએ તો એક ડેવલપિંગ એરિયા છે કે વધુને વધુ ડેવલપિંગ એરિયાઓ ખુલતા જાય અને ત્યાં ડેવલપમેન્ટ ચાલુ થતું જાય એટલે જે ફેક્ટરો જે એવોર્ડ આપવા માટે અને જે સ્વચ્છતાના જે પેરામીટર્સ હોય એ જુદા જુદા સમયે જુદા જુદા ફેક્ટર અને એ ડેવલપિંગની પરિસ્થિતિ સમયકાળ શું છે એના પ્રમાણે લાગે। પરંતુ છતાં આપણે જોઈએ તો જે મોટો કચરાનો ઢેર ને એ બધું છે એ ખૂબ જ ટૂંક સમયમાં પૂરો થઈ જાય એ પ્રમાણેની જે બધી પોલિસી કરવામાં આવી છે એના ઉપર સરકાર જે કાર્યરત છે એ પણ ખૂબ જ સુંદર પગલાં છે। તમે જુઓ તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવાય એવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ। આપણે આ વાઇબ્રન્ટની જ વાત કરીએ ને તો હમણાં જ આપણા દેશના પ્રધાનમંત્રીએ કચરાને ફેંકી દેવાના બદલે એ કચરાનો સારી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય એવી રીતે એક સર્ક્યુલર ઇકોનોમીનો કોન્સેપ્ટ અને આપણને પ્રેરણા આપી છે। સર્ક્યુલર ઇકોનોમીમાં જે વેસ્ટ છે અને જે વેસ્ટ વોટર છે એનો ઉપયોગ કરી અને વેસ્ટમાંથી એનર્જી કઈ રીતે ઉત્પન્ન થાય એનું એક ઉદાહરણ છે સુરતનું। જ હું તમને ઉદાહરણ આપું કે જે વેસ્ટ વોટર છે એ વેસ્ટ વોટરને ટ્રીટ કરી અને પ્લાન્ટ્સને પાછું આપી અને લગભગ 140 કરોડ જેટલું ઉત્પન્ન થયું છે એમાંથી એ રકમ। એટલે આ પ્રમાણેના જે કહેવાય કે વેસ્ટમાંથી એનર્જી બનાવવું અને એક સર્ક્યુલર એક નવા અર્થતંત્રની શરૂઆત છે। ગામડામાં પણ જોઈએ તો બાયોગેસ છે, ગોબર ગેસ છે, આ પ્રકારના જે ઉદાહરણો અને જે પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા એના કારણે ગામડાઓના પણ અર્થતંત્ર આ પ્રોજેક્ટથી ખૂબ સારા થયા છે, મજબૂત બન્યા છે। તો આ પ્રકારે જે ભવિષ્યમાં આપણને શહેરી વિકાસના જે એક ટકાઉ ભવિષ્ય, સસ્ટેનેબલ ફ્યુચર આપણે જે
જોઈએ છે એ તરફ સરકાર અનેક પગલાઓ ભરી રહી છે, ઘણી બધી પોલિસી બની રહી છે અને એમાં વધુમાં વધુ 21મી સદીની જે ટેકનોલોજી વપરાય ને એનાથી આપણા શહેરીકરણનો વિકાસ પણ થાય અને વિકાસના આડે આવા કોઈ પ્રશ્નો ના આવે અને દરેકે દરેક રાજ્યના શહેર આવો એવોર્ડ પાત્ર બની શકે એના માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. જી બેન, ચોક્કસથી. ચર્ચામાં આપણી સાથે રાજકીય વિશ્લેષક છે વૈશાલીબેન પટેલ, તેઓ પણ જોડાઈ ચૂક્યા છે. વૈશાલીબેન, આપ જણાવો કે સ્વચ્છતા આખરે કોની જવાબદારી છે? ફક્ત જનતાની કે પછી ફક્ત સરકારની? અને બંનેની છે તો જનતાને એવા કયો સહયોગ કરવો જોઈએ સરકારને જેથી સ્વચ્છતામાં આપણને સફળતા મળે અને આપણે અમદાવાદ જેવા મેગા જે શહેરો છે તે પણ સુરતની જેમ સ્વચ્છતામાં આગળ વધે? જી બિલકુલ. મંતવ્ય ચેનલના તમામ દર્શકોને મારા તરફથી કેમ છો? તમે જે વાત કરી એ વાત બિલકુલ સાચી એટલા માટે છે કે સ્વચ્છતા એ કોઈ એક પક્ષની જવાબદારી નથી. લોકો કાયમ કહેતા હોય છે કે અહીંયા કેટલું ગંદુ છે, સરકાર શું કરે છે, અથવા તો કોર્પોરેશન શું કરે છે. કોર્પોરેશનને નહીં દેખાતું હોય તો મારું કહેવાનું એ છે કે સ્વચ્છતા એ સહિયારી જવાબદારી છે માત્ર. અને સૌથી વધારે ફાળો એમાં કોઈ આપી શકે તો લોકો આપી શકે, કારણ કે ગંદકી પણ સરવાળે તો આપણે જ કરતા હોઈએ છીએ. આપણે ગંદકી ન કરીએ તો કોઈ સફાઈ ન કરવી પડે. અને બીજી તરફ ઘણીવાર એવું પણ જોવામાં આવ્યું છે કે સરકાર એટલે કે મારો કહેવાનો મતલબ કોર્પોરેશન, શહેરોમાં કોર્પોરેશન અને ટાઉન્સમાં નગરપાલિકા, તેઓ દ્વારા પણ સ્વચ્છતાને સૌથી છેલ્લો નંબર આપે છે કામ કરવામાં. કામ કરવાનું હોય ત્યારે બ્રિજીસ, રસ્તા ઉપર જેટલું ધ્યાન અપાય છે એટલું જ ધ્યાન સુરતની જેમ જો સ્વચ્છતા ઉપર અપાય તો એ શહેર પણ નંબર 1 બની શકે. સુરતે ઘણું કામ કર્યું છે. લોકોએ એમાં તંત્રને ખભે ખભા મિલાવીને સાથ આપ્યો છે. તંત્રએ આટલા પગલા ભર્યા છે ત્યારે લોકો મોરચા લઈને ગયા હોય ત્યારે રાજકીય પક્ષ પણ તંત્રની પડખે ઉભો રહે છે અને એનું આ પરિણામ છે કે સુરતે આખા દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર લીધો છે. 3 વર્ષથી સુરત પ્રયત્નો કરતું હતું, ઇન્ડોર નંબર લઈ જતું હતું, પણ આ વખતે સુરતે કરી બતાવ્યું છે. થોડા વખત પહેલા 7 સ્ટાર રેટિંગ મેળવ્યું છે સુરતે. આ બધું રાતોરાત નથી થયું. સુરત આખા વિશ્વનું 4થા નંબરનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે અને એ પણ એમ જ નથી બન્યું. આમ જુઓ તો આખા ઇન્ડિયામાંથી લોકો રોજગારી માટે જે રીતે સુરત તરફ આવે છે એ કારણે જ સુરતને પોતે ઘણું બધું શીખવી દીધું છે. સુરત આજે રેઝિલિયન્ટ સિટી છે. પૂર સામે બાથ ભીડીને ઉભા થઈને કઈ રીતે ફરી દોડતા થવું એ સુરત આજે આખા ઇન્ડિયાને શીખવે છે. એટલે સુરતે પોતાને પડતી થાપટોમાંથી શીખ્યું છે. આપદાને અવસરમાં ફેરવવાનું સુરત જાતે શીખ્યું છે અને એટલા માટે જ આજે સુરત અહીંયા પહોંચ્યું છે. સ્વચ્છતાની જ વાત કરીએ તો ખાલી સ્વચ્છતા કર્મીઓ સફાઈ કરે એટલું જ નથી. સુરતે હવે સીસીટીવીને એ રીતે ગોઠવ્યા છે. પોલીસ સાથે નું સંકલન તો છે જ, પણ સીસીટીવી એવી રીતે ગોઠવ્યા છે અને સુરતે જે ICCC પોતાને ત્યાં સ્થાપ્યું છે એના કારણે આજે કશે પણ કોઈ પણ વ્યક્તિ થૂકશે કે કચરો કરશે એ જ્યાં કેપ્ચર થશે ત્યાં આખી ટીમ બેઠી હોય અને એના ઉપરથી એને સીધા દંડ કરવામાં આવે છે. તો આ જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ICCC જે હાઈ ટેક સેન્ટર સુરતે ડેવલપ કર્યું છે, એટલે કચરો પણ ઘણી બધી વસ્તુ SMC ના પોતાના વાહનો બધી જગ્યાએ કચરા એકત્ર કરવા જે કચરા ગાડીઓ જતી હોય, ગાર્બેજ કલેક્શન યુનિટ જે જતા હોય એ પણ ખરેખર જાય છે, જે અધવચ્ચેથી ચાલ્યા આવે છે. એની અંદર GPS ગોઠવેલું છે કે તમારું વાહન જે ટાઈમે ત્યાં હોય એ ઇન્ટરનેશનલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર બતાવે કે ખરેખર ત્યાં વાહન ગયું છે કે નથી. એટલે એ લોકો પણ લાલિયાવાડી ના કરી શકે. એટલે કર્મચારીઓએ પણ યોગ્ય કામ કરવું પડે અને તમે જો એકવાર કચરો સાફ થઈ ગયો પછી જો તમે ત્યાં કચરો નાખ્યો તો તમે પણ કેપ્ચર થશો. એટલે કર્મચારીઓએ પણ વ્યવસ્થિત કામ કરવાનું છે અને લોકોએ પણ ધ્યાન રાખવાનું જી, છે. ચોક્કસથી, આ બિલકુલ. સિસ્ટમ છે ડેવલપ થવાનું, જી એને લીધે આજે આટલું આગળ પહોંચી શક્યું છે. જી અમે જી અગાઉ તો ઓપન ડેફિકેશન સિસ્ટમ બંધ કરી હતી. અમે અગાઉ ઠેર ઠેર જે કચરાના ડબ્બા કન્ટેનરો પડેલા રહેતા હતા એ દૂર કર્યા હતા. અમે આખા શહેરના લોકોને ફ્રી ડસ્ટબિનો પાઠવ્યા હતા. ઘણું બધું કર્યું, પણ એની સાથે મને એક વાત કહેવા દો કે સુરતનું મીડિયા પણ એટલું જ એલર્ટ રહે છે. મીડિયા ઘણી વખત તો અમને કોર્પોરેશનમાં કમિશનર નહીં
પણ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના શાસકો, ધારાસભ્યો પણ કહેતા હોય છે કે તમારું જેટલું ધ્યાન હોય છે ને અમારી પર, કે અમારે અમુક વસ્તુ કરવી જ પડે છે. એટલે મીડિયા ગણો, તંત્ર ગણો, રાજકીય પક્ષ ગણો, અહીંયા બધા ખભેથી ખભા મિલાવીને સાથે કામ કરે છે. સાથે પ્રજા પણ એમાં સાથ પુરાવે છે અને એને લીધે આજે સુરત નંબર 1 છે. તો બીજા જી બેન. સિટીએ પણ આ દિશામાં આવી રીતે કામ કરવું રહ્યું. જી બેન, ચોક્કસથી, બિલકુલ. અશોકભાઈ, આપ જણાવો કે ઇન્દોર શહેર સ્વચ્છતામાં પ્રથમ આવી શકે છે, સુરત શહેર પ્રથમ આવી શકે છે, તો પછી અમદાવાદ શું કામ નથી આવી શકતું? અમદાવાદ 15મા ક્રમાંકે પહોંચી ચૂક્યું છે. આ મુદ્દા પાછળના કારણો તમને કયા લાગે છે એ જણાવો. નહીં, મારી વાત આગળ મૂકતા પહેલાં હું પણ અમારી ભાજપની બહેનની જેમ સુરતના તમામ નાગરિકો અને ત્યાંના સત્તાવાળાઓને અભિનંદન પાઠવું છું કે હિન્દુસ્તાનના સ્વચ્છ શહેરોમાં સુરતની ગણતરી થઈ છે. એકમાત્ર સુરત શહેરની ગણતરી થઈ છે ગુજરાતમાંથી. એ અભિનંદનનો પાત્ર છે સુરતના નાગરિકો અને ત્યાંના સત્તાવાળાઓ. હવે આપે વાત કરી કે અમદાવાદમાં શા માટે નહીં, કે બીજા શહેરોમાં શા માટે નહીં. સૌથી પહેલાં આપણે સમજી લેવું જોઈએ કે સ્વચ્છતા એટલે શું, સ્વચ્છતા કોને કહેવાય, સ્વચ્છતા આપણા જીવન માટે કેટલી જરૂરી છે. તો આ જે મુદ્દો છે, આઝાદી પહેલાં સૌથી પહેલાં મુદ્દો મહાત્મા ગાંધીએ ઊભો કરેલો. અને મહાત્મા ગાંધી પોતે સ્વચ્છતાના એટલા આગ્રહી હતા કે સાબરમતી આશ્રમમાં જેને કોઈને આવવા માટે, રહેવા માટે આવવું હોય તો પહેલી શરત ગાંધીજીની એવી હતી કે તમારી પોતાની સફાઈ તમે પોતે કરશો, કોઈ બીજો નહીં કરે. અને પોતે જ્યારે હિન્દુસ્તાનના ટૂર ઉપર નીકળેલા અને જ્યાં જાય ત્યાં દલિતોના મહોલ્લામાં પોતે જતા હતા અને દલિતોના મહોલ્લામાં જઈને ત્યાં મહોલ્લામાં દલિતો સાથે ભેગા થઈને એ પોતે સ્વચ્છતા રાખતા હતા, સફાઈ કરતા હતા. એટલે આખા દેશને એક સ્વચ્છતા માટેનું સામાજિક અભિયાન એ મહાત્મા ગાંધીએ શરૂ કર્યો હતો. એટલે જ આપણા દેશની અંદર સ્વચ્છતા અભિયાન જે શરૂ કર્યું એની અંદર મહાત્મા ગાંધીના જે ચશ્મા છે એને પ્રતીક રૂપે લેવામાં આવ્યું છે. અને આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં પણ સ્વચ્છતાના આગ્રહી બધા છે, પણ એ લોકો કોઈ એક દિવસ નક્કી કરીને અને ભેગા થાય છે અને પછી હાથમાં ઝાડુ લઈને તસવીર, ફોટા ખેંચી લે છે. આ તમામ નેતાઓ કોઈ પણ હોય, અને પછી છાપામાં આવી જાય છે કે જો સ્વચ્છતા અભિયાન માટે એ લોકો કેટલું કર્યું. પણ ગાંધીજીનો 10%, 5% પણ આપણા નેતાઓ કરે, 2% પણ કરે કે પોતે સ્વચ્છતાના આગ્રહીને પોતે સ્વચ્છતા ચાલુ રાખે, તો મને લાગે છે ઘણા પ્રશ્નો એમાંથી નીકળી શકે છે. હવે સવાલ છે આપણું અમદાવાદનું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષોથી કાર્યરત છે, કામ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહી ચૂકેલા છે. 400-500 વર્ષ જૂનું આપણું અમદાવાદ છે, વિકસિત થતું અમદાવાદ છે. તો અમદાવાદમાં એટલી સફાઈ કેમ નથી, એનું કારણ શું છે? તો મેં અગાઉ જે આપને વાત કરી કે સૌથી પહેલાં તો સ્વચ્છતા માટેની જે અભિવ્યક્તિ હોય છે, સ્વચ્છતા માટેનો આગ્રહ હોય છે, એ લગભગ બધામાં હોવો જોઈએ. એ ફક્ત સત્તાધારી નહીં, જનતામાં આગ્રહ હોવો જોઈએ, તમામ પક્ષોમાં આગ્રહ હોવો જોઈએ. અને સૌથી મોટી જવાબદારી હું સ્પષ્ટ રીતે માનું છું કે કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ દેશ હોય, સૌથી મોટી જવાબદારી સત્તાધારી દળ અથવા સત્તાધારી સરકારની હોય છે. કારણ કે સરકાર પાસે તમામ પ્રકારના સાધનો હોય છે, સરકાર પાસે તમામ પ્રકારની સુવિધા હોય છે, અને સરકાર મીડિયાના માધ્યમથી, લોકોના માધ્યમથી અને પૈસાની તાકાતથી પણ એ પોતાના કાર્યક્રમોનો અમલ કરાવી શકે છે. તો સ્વચ્છતા બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરથી આપણે શહેરી ખાતા વિભાગ એને જો બરાબર કોશિશ કરી હોત તો અમદાવાદ જે છે એ ખરેખર સ્વચ્છતા તરફ આગળ વધી શકે છે. હું માનું છું કે સુરતથી વધારે, હું સુરતમાં કરે સુરતથી વધારે જે એજ્યુકેશન છે, શિક્ષણ ક્ષેત્રમાં અમદાવાદ આગળ છે, અને અમદાવાદમાં લોકોની સંખ્યા પણ વધારે છે. તો આ નબળાઈ બધાની છે, એમાં હું પોતે પણ આવી ગયો અને મ્યુનિસિપાલિટી પણ આવી ગઈ, એ બધાનો આગ્રહ છે. અને છેલ્લી વાત મારી આ છે કે કચરો જે છે, કચરાની જે વાત કરવામાં આવી, એ કચરા બાબતમાં કેન્દ્રના શહેરી વિકાસ સચિવ છે ડી થારા, જે પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણા અમદાવાદમાં કમિશનર પર રહી ચૂકેલા છે, એમને ત્યાં ગાંધીનગરમાં એક બહુ સરસ વાત કરી કે તમે કચરો ભેગો થવા જ ન દો, થોડુંક કચરો થાય એને ત્યાંથી તમે હટાવી જ દો, અને નિકાલ માટે જે છે જે વાત કરી છે ગાંધીનગરની અંદર આ બાબતમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં કે સર્ક્યુલરિંગ જે છે, રિસર્ક્યુલિંગ થવું જોઈએ, એ બાબતની એ હું સમર્થન આપું છું. કારણ કે એના કારણે કચરો નિકાલ થાય અને એક નવો અર્થતંત્ર પણ ઊભો થાય. તો આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. ચોક્કસથી. લિપિબેન, આપ જણાવો કે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો છે ને એ ઓછા કારીગરો રાખે છે, કર્મચારીઓ રાખે છે, અને વધારે કારીગરો અને કર્મચારીઓ ચોપડા પર બતાવે છે, અને વધારાના જે લોકો હોય તેના બધો પગાર પોતાના ખિસ્સામાં સેરવી લેતા હોય છે. આ આક્ષેપ કરાઈ રહ્યા છે, શું કહેશો આ મુદ્દે આપ?
આપણે જે વર્ષો વર્ષનું સ્વચ્છતાનું જે આપણે લેવલ કહીએ કે જે સ્વચ્છતાને આપણે આંકીએ તો તમે જોશો કે શહેરો હોય કે ગામ હોય એ પહેલાંના વર્ષો કરતાં એ ચોક્કસથી સ્વચ્છ બન્યા છે ને માત્ર ને માત્ર આનો જે શ્રેય કહેવાય સરકારના પગલાં અને જન ભાગીદારી એને જાય છે. બીજી વસ્તુ હું કહેવા માંગીશ કે આ પૃથ્વી ઉપર જે કચરો છે ને એ ક્યાંય જતો નથી રહેવાનો. એના માટે જે કહેવાય છે ને કે રિસાયકલ, રીયુઝ અને રીસ્ટોર, કોઈ પણ વસ્તુ જતી નથી રહેવાની. તો એના માટે કેટલી આપણે 21મી સદીની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ, કારણ કે આપણો દેશ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ છે કે 2047 વિકસિત ભારત સંકલ્પ, બરાબર. આ જે વિકસિત ભારત કરવું હોય, કોઈ પણ શહેરો અને ગામનો વિકાસ થશે અને એ વિકાસ કરવા માટે જે પણ જુદી જુદી ઔદ્યોગિક રીતે કે આર્થિક રીતે વિકાસ કરવા માટે આવા કચરા કે અન્ય જે પ્રશ્નો શહેરીકરણમાં આપણી સામે આવીને ઊભા રહેનો નિકાલ આપણે ટેકનોલોજીની મદદથી કેટલી સારી રીતે કરી શકીએ. સરકારે અનેક પગલાં ભર્યા છે. હું સામાન્ય વાત કરી લઉં કે ગામની જ વાત કરી લઉં તો ગામમાં જે પહેલાં તમે જોશો 2014 પહેલાં જે પણ પ્રકારની ગંદકી હતી ને અત્યારે તમે સ્વચ્છ જુઓ તેના ઘણા કારણ છે. જેમ કે શૌચાલય, તો કરોડો શૌચાલય બન્યા જેનાથી એ ગંદકી અને જે એ બધું હતું એ દૂર થયું. ડોર ટુ ડોર જે વેસ્ટ કલેક્શન છે એ પણ સરકારે શરૂ કર્યું. આ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન થયા બાદ એ બધું, હા, એ બધી વાત, પરંતુ આ કોન્ટ્રાક્ટરોની જે વાત, જે આક્ષેપ છે એને તમે કઈ રીતે જુઓ છો? હું તમને એ જ કહી રહી છું કે જુદા જુદા મિકેનિઝમ છે ને, મિકેનિઝમમાં ટેકનોલોજીનો ઉપયોગ હોય કે તંત્ર લાગ્યું હોય, એ દરેકે દરેક પરિબળોમાં એટલા સારા પગલાં અને મજબૂત પગલાં લેવાઈ રહ્યા છે કે તમે જોશો વર્ષોના પ્રમાણમાં આપણા શહેરો, આપણા ગામ, આપણા રોડ, આપણા રસ્તા એ ચોક્કસથી પહેલાં કરતાં સ્વચ્છ જણાય છે. ને આનો શ્રેય માત્ર ને માત્ર, જેમ કે સુરત શહેરને જે એવોર્ડ મળ્યો છે તો એ કોર્પોરેશનના કર્મચારીઓ, પદાધિકારીઓ અને જનભાગીદારી, એ ત્રણને શ્રેય જાય છે. તો એમાં ક્યાંય એવી વાત નથી આવતી કે જે કર્મચારીઓ હોય કે કોર્પોરેશનના વ્યક્તિઓ હોય એ ચોક્કસપણે પોતાનું સારું કાર્ય કર્યું હોય ત્યારે જ આપણને આ એવોર્ડ મળ્યો છે. અને મેં પહેલાં પણ તમને કહ્યું કે જે જુદા જુદા ફેક્ટર હોય, જ્યારે ડેવલપિંગમાં જુદી જુદી શહેરની જે સરહદ હોય એ ઓપન થતી જાય, જુદા જુદા વિસ્તાર એમાં શહેરમાં સમાવેશ થાય અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોય કે જુદું જુદું ડેવલપમેન્ટ થાય, એ વખતનો સમયગાળો અને એ ફેક્ટર્સ જે આ એવોર્ડ માટેના કે સ્વચ્છતાનું જે સર્વેક્ષણ થાય છે એનું જુદું જુદું હોય. વસ્તી પણ એક જુદું ફેક્ટર બની રહ્યામાં, એટલે અનેક પરિબળો છે. એટલે એવું નથી, પરંતુ આ એક ભવિષ્યનું, જે મેં પહેલાંય કીધું કે એક ટકાઉ ભવિષ્ય, સસ્ટેનેબલ ફ્યુચર આપણા શહેરીકરણને અને આપણા વિકાસને આપણે રોકવો ના પડે એના માટે જે પગલાં લેવામાં આવ્યા છે એ સરકાર ચોક્કસપણે દરેકે દરેક શહેરમાં લઈ રહી છે ગુજરાતના. જી ચોક્કસ તિલવીબેન, આપે કહ્યું, પરંતુ ભ્રષ્ટાચાર અહીં થઈ રહ્યા છે તેવા આક્ષેપોને પણ આપણે નકારી ના શકીએ. અશોકભાઈ, આપ જણાવો કે શું ઇન્દોર અને સુરત પાસે જે તાકાત છે તે ગુજરાતના અન્ય મહાનગરો પાસે નથી, કે પછી અહીં જે વહીવટકર્તાઓ છે તેની થોડી ઘણી અણઆવડતના કારણે અમદાવાદ 15મા ક્રમાંકે છે અને બીજા શહેરો બહુ પાછળ છે? સાચી વાત તમે કરી કે બુનિયાદી કારણો સિવાય આ જે છે થાય નહીં. બુનિયાદી કારણો એટલે આની અંદર સૌથી મોટી વસ્તુ છે ભ્રષ્ટાચારની બાબત છે. ભ્રષ્ટાચારના કારણે બધું ખરાબ થાય છે, ઘણું ખરાબ થાય છે. આ ગંદકી જે છે એ કેમ દૂર થતી નથી, શા માટે એનું કોન્ટ્રાક્ટ આપવામાં આવતું નથી, અને બાંધકામની અંદર જે કટકી થાય છે આ બધી જગ્યા ઉપર, એના કારણે જે છે એ સાચી દિશાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી શકતી નથી. સુરતમાં પણ ભ્રષ્ટાચાર તો છે જ, એવું નથી કે ત્યાં શા માટે થઈ ગયું. ભ્રષ્ટાચારની એક બહુ મોટી એક બીમારી જે છે આપણા લોકોમાં ઘૂસી ગઈ છે આખા દેશમાં, અને અહીંયા તો છે જ. પણ સુરતની પરિસ્થિતિ એવી છે કે ત્યાંની પ્રજા પણ જાગૃત હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોર્પોરેટર, હું 3-4 કોર્પોરેટર બરાબર ઓળખું છું, જે વધારે સમય સફાઈ માટે જ આગ્રહ કરતા હતા કે ત્યાં ગાડીઓ આવે, ત્યાં સફાઈ થઈ જાય. એના કારણે બીજા લોકોની અંદર પણ આનાથી ઉત્સાહ જાગતો હતો. હવે અમદાવાદ અને બીજા શહેરો કેમ સફાઈ થતી નથી? તમે જોઈ શકો છો કે ગુજરાત ક્રમશઃ સફાઈ બાબતમાં કમજોર થતો જાય છે. એના પહેલાં હરીફાઈની અંદર અમદાવાદ અને રાજકોટના નામો આવતા હતા, સુરતની સાથે સાથે આપણા 2-3 શહેરો આવતા હતા. આ વખતે ફક્ત ગુજરાતનું સુરતનું જ નામ છે. તો એનું પાછળનું કારણ શું છે? અને ગુજરાત તો પોતે વડાપ્રધાનશ્રીનું જે છે એ રાજ્ય છે, અને અહીંયા જ આ વાત ના થાય તો આ તો મને લાગે છે કે ગુજરાત સરકાર અને સત્તાધારી પક્ષે વિચારવું જોઈએ આ બાબતમાં. સુરતની બાબતમાં આત્મખોજ કરવાની તાકીદની જરૂર છે એમને. અને અમારી બહેને શૌચાલયની વાત કરી. હવે શૌચાલય કેટલી જગ્યા બન્યા છે, કેટલીક જગ્યા નથી બન્યા, એ તો બહુ ચર્ચાનો વિષય છે, એમાં આપણે જવા નથી માંગતા. પણ કોઈ શૌચાલયથી સફાઈ થઈ જતી નથી. સફાઈના ઘણા આયામો છે, ઘણી કારણો છે. અને પછી એ વાત સાથે પણ સંમત નથી
કે અત્યારે સફાઈ થાય છે, પહેલાં થતી નથી. અત્યારે સ્વચ્છ થઈ ગયા છે, પહેલાં સ્વચ્છ નહોતા થતા. મેં એટલા માટે શરૂમાં મહાત્મા ગાંધીનો દાખલો આપ્યો કે ગાંધીજી પોતે કરતા હતા, જ્યાં જતા હતા પોતે જ સફાઈ રાખતા હતા અને આગ્રહ રાખતા હતા બધા રાખો. પણ આજના નેતાઓમાં શું છે કે ઝાડુ હાથમાં પકડીને ફોટો ખેંચાઈ લીધી, ટીવીમાં આવી ગયું કે ભાઈ આ સફાઈ કરી રહ્યા છે, વાત ખતમ, બીજા દિવસે ભૂલી જાય છે. એટલે રાજકીય ઈચ્છાશક્તિ આ બાબતમાં હોવી જોઈએ અને એની સાથે સાથે એ બાબતનું અભિગમ પણ હોવું જોઈએ. તો ધીરે ધીરે સ્વચ્છતા આવી શકે છે. 1-2 દિવસની વાત નથી, એમાં વર્ષો લાગી જાય છે. અને જે પ્લાનિંગ હોય છે, શહેરની પ્લાનિંગ જે બનાવવામાં આવે છે, આપણે જોઈએ છીએ કે અમદાવાદમાં મોટા ભાગે જે છે વિધાઉટ પ્લાનિંગ શહેર જે થાય છે, ગેરકાયદેસર બાંધકામો મોટા પાયા પર લગભગ 85,000 સોસાયટીઓ મકાનો અમદાવાદમાં ગેરકાયદેસર, જેને ઇમ્પેક્ટ ફી લઈને પછી કાયદેસર કરી દેવામાં આવે છે. એટલે આપણી શહેરી વિકાસ ખાતુંની જે નબળાઈ છે અને એની અંદર જે મોટા ભાગે જે કરપ્શન છે એના બાબતમાં સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ અને સત્તાધારી પાર્ટીએ પણ ધ્યાન આપવું જોઈએ. ફક્ત આત્મપ્રશંસા કરીને સચ્ચાઈને તમે દૂર કરી નથી શકતા. આત્મપ્રશંસા બધા કરી શકે છે, પોતાની સ્તુતિ તો બધા કરી શકે છે, પણ જમીની હકીકત શું છે એને ધ્યાનમાં રાખીને કામ કરે તો જ આને કહેવાય છે કે સાચા દિશામાં પગલું ભર્યો છે. જી ચોક્કસથી અશોકભાઈ. વૈશાલીબેન, આપ જણાવો કે જનતા ક્યાંક બેદરકારી દાખવી રહી છે એ પણ આપણે સ્વીકારી લઈએ, પરંતુ બીજી તરફ વાત કરીએ તો શાસક પક્ષ છે, સરકાર છે, તે પણ કરોડોનો અણધડ વહીવટ તો બતાવી જ રહી છે ને. આ મુદ્દે આપનું શું કહેવું છે? જ્યાં શાસનમાં ગમે તે હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, વિપક્ષ હંમેશા આક્ષેપો કરશે, એ એનું કામ છે અને એ એનો ધર્મ પણ છે. જ્યારે અશોકભાઈએ રાજકીય ઈચ્છા શક્તિની વાત કરીને ભ્રષ્ટાચારની વાત કરી, આ મુદ્દે હું કહીશ કે હા, ભ્રષ્ટાચાર કઈ સુરત કે ગુજરાત કે ભારતનો નહીં, એ આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે. એ એક અનિવાર્ય દૂષણ છે. તમે ભ્રષ્ટાચારને જડ મૂળથી એક પણ સરકાર, એક પણ વિરલો કાઢી શકવાનો નથી ત્યારે. કારણ કે અમુક કામો કરવા માટે લોકો જ તૈયાર હોય છે કે ભાઈ તું જોઈએ તો તું પૈસા લઈ લે પણ કામ કર. એટલે જ્યાં સુધી લોકો આપતા રહેશે અને સામેવાળા લેવાવાળા રહેશે ત્યાં સુધી ભ્રષ્ટાચાર દૂર નહીં. બીજી વાત, ભ્રષ્ટાચાર હોય કે ના હોય, લોકોને ઈચ્છા હોય છે કે એનું કામ, અને સુરતમાં કામ થાય છે. રાજકીય ઈચ્છા શક્તિની વાત કરી કે ભાઈ આ લોકો ખોટા પડાવીને નીકળી જાય છે, પણ એકચ્યુઅલી હું એવું માનું છું, ભલે એ શોબાદ જી લિપિબેન, એમનો સંપર્ક તૂટી રહ્યો છે. લિપિબેન, આપ જણાવો કે સુરત શહેર તો પ્રથમ આવી ચૂક્યું છે, બરોબર, પણ હવે એવા કેવા પ્રકારના પગલાં લેવાશે કે બીજા શહેરો પણ આ હરોળમાં આગળ વધી શકશે? ચોક્કસથી આપણે ચોક્કસથી દરેક લોકોને અને ગુજરાતના બધા જ શહેરોના લોકોને આપણે આ માધ્યમથી ચોક્કસ કહીએ કે જેમ સુરતવાસીઓએ પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે પૂર્ણપણે પ્રેરિત થઈ અને આ પગલાં લીધા ને એમના કારણે જ લોકોના પ્રયત્નોના કારણે આ એવોર્ડ શક્ય બન્યો છે. એટલા માટે આપણે દરેકે આમાંથી પ્રેરણા લેવાની વાત છે કે દરેક શહેરોએ અને સરકાર જે પગલાં, જેમ કે તમે કહો છો કે જે સુરતમાં લે છે, દરેક શહેરોમાં એ પગલાં અને નિયમો ને પોલિસી હોય છે. જેમ કે ડોર ટુ ડોર જે કલેક્શન ઓફ વેસ્ટ છે એ પણ ખૂબ જ મોટું પગલું છે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધું છે. અને એ ડોર ટુ ડોર જે કલેક્શન થાય છે એના કારણે લોકો બહાર નથી ફેંકી દેતા, ગામડામાં ઉકરડા નથી બનતા, એ કલેક્શન અને એના પછી એમાંથી ખાતર બનવું અને પ્લાસ્ટિકનો જુદી એની ટેકનોલોજીનો ઉપયોગ કરવો. તો આ બધા ઘણા એવા પગલાં છે કે જેમાં ટેકનોલોજી, જનભાગીદારી અને જુદી કામગીરી પદાધિકારીઓથી લઈ અને કઈ રીતે આપણે દરેક શહેરને આપણા રાજ્યના આવો એવોર્ડ મળે એના માટે સરકાર ચોક્કસથી કાર્યરત છે. અને જેમ મેં પહેલાં પણ કીધું કે આમાં ઘણા બધા ફેક્ટર લાગુ પડે છે. તો દરેક શહેરનું જે ડેવલપમેન્ટ હોય ને, ડેવલપમેન્ટ જુદી તબક્કામાં હોય છે. તો એ જુદા તબક્કામાં જ્યારે હોય છે ને, જ્યારે એ ડેવલપમેન્ટનું લેવલ એક તબક્કે પહોંચી જાય ને આ બધા જે ફેક્ટર છે એવોર્ડ અને સ્વચ્છતા સર્વેક્ષણ માટેના, તો એ દરેકનો સમયગાળો જુદો હોય છે. એ રેન્કિંગમાં કોઈ કમી નથી, અથવા તો સરકાર તો દરેક શહેર માટે એક સરખા જ પગલાં લેતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જનભાગીદારી આપણે વધારીશું અને આ પગલાઓ જે છે એ જેમ અમદાવાદની સરહદ હોય એની જે ડેવલપમેન્ટની જે સરહદ હોય કે એના જે પણ લેવલ ઉપર એ ડેવલપમેન્ટ આવ્યું હોય, તો
તો એનો એક સમયગાળો આવે છે કે જ્યારે એ પણ આ સર્વેક્ષણમાં એવી રીતે ઉતરશે કે એક સ્વચ્છ શહેર છે અને જુદા જુદા પગલાં, જેમ મેં પહેલાં પણ કીધા કે પગલાં લેવામાં આવી રહ્યા છે અને જે કચરાઓના પણ મોટા મોટા ઢેર છે ને એ વર્ષમાં આમ ગાયબ થઈ જાય એવા પ્રકારના સરકારના પ્લાનિંગ છે અને એવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે એવી રીતે પ્લાનિંગ કરીશું કે એક ટકાઉ ભવિષ્યથી આપણે શહેરીકરણ અને દરેક શહેરનો આર્થિક ઔદ્યોગિક વિકાસ પણ ના ઊભો રહે અને સાથે સાથે આપણે એક સ્વચ્છ શહેર ઊભું કરી શકીએ આપણા બધા માટે. જી બેન, આ કચરાના ઢગલા ક્યારે ગાયબ થશે એ તો આપણે જોશું. અશોકભાઈ, આપ જણાવો કે પ્લાસ્ટિક બંધ થવાના દાવાઓ વચ્ચે આસાનીથી અનેક જગ્યાએથી પ્લાસ્ટિક મળી રહે છે. આ પાછળનું કારણ તમારા મતે શું છે? એમાં બે કારણો છે. એક તો ખાલી જાહેરાત થાય છે અને સત્તા જેમની પાસે છે, નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય કે પંચાયતો હોય, એમાં કામ કરનારા લોકો ખાસ કરીને આ બાબતમાં ગંભીર હોતા નથી. અને બીજું શું છે કે પ્લાસ્ટિકનો વિકલ્પ શું છે લોકો સમક્ષ, અને લોકો પોતે પણ જે છે એનો યુઝ કરે છે, એની પાસે પણ બીજો વિકલ્પ હોતો નથી. એટલે આ બાબતમાં જનતા અને સરકાર આ બંને જે છે એ ગંભીર નથી. એના કારણે તમે શહેરમાં તમે પ્લાસ્ટિક જ્યારે અમદાવાદ હોય, વડોદરા, સુરત, આખા દેશમાં આ પરિસ્થિતિ છે, ફક્ત અમદાવાદની નથી. આ તો આખી એક પ્રોસેસ, એક પ્રક્રિયા છે જેનો ભાગીદાર જે છે પ્રજા પણ થાય અને સરકાર. આ તો સૌથી પહેલાં વાત સરકારમાં એટલા માટે આવે છે કે વાર કહું છું કે સરકારની જવાબદારી હોય છે, એટલા માટે સરકારમાં બેસે છે. સરકારનું કામ છે જનતાની સુખાકારી. જનતાની સુખાકારી ન કરે તો એ સરકારને નિકમ્મી કહેવામાં આવે છે, કામ ન કરનારી સરકાર કહેવામાં આવે છે. એટલે પ્રજાની સુખાકારી માટે સરકારને બેસાડવામાં આવે છે. હું તો છેલ્લે એક જ વાત આમાં ફરીથી આગ્રહ કરીશ કે શહેરો બનતા હોય, દાખલા તરીકે અમદાવાદ છે, હવે અમદાવાદ ડેવલપ થઈ રહ્યો છે તો વિધાઉટ પ્લાનિંગ થાય છે. ગેરકાયદેસર સોસાયટીઓ, ઘરો, મકાનો જ્યારે બનતા હોય ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા હોય કે ઓડાવાળા હોય કે પંચાયતવાળા હોય કે કલેક્ટરના વ્યક્તિ હોય, એ પૈસા લઈને, ભ્રષ્ટાચાર લઈને ગેરકાયદેસર સોસાયટીઓ બનવા દે છે. પછી બની ગયા પછી એને તોડવા માટે પણ જે છે પૈસા ખાવાની અંદર આવે છે. એટલે બનાવે છે ત્યારે પણ તોડબાજી થાય છે અને હટાવ ત્યારે પણ તોડબાજી કરવામાં આવે છે. કે 85,000 મકાનોને ઇમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરી દેવામાં આવ્યા, પણ મકાનો હટાયા નહીં. હટાઈ કઈ રીતે શકે? એટલે તો ગેરકાયદેસર જે બાંધકામ થાય છે એ બાબતમાં જે કોઈ જવાબદાર હોય, જે વ્યક્તિ ગેરકાયદેસર બાંધકામ કરતો હોય કે જે અધિકારી જવાબદારી હોય અને એ પોતાની જવાબદારી પૂરી ન કરી શક્યા હોય, એવી મ્યુનિસિપાલિટી યા કોઈ પણ અધિકારી, એને સામે પગલાં ભરીને દાખલા રૂપ આપીને ઓછામાં ઓછું કરવું જોઈએ. ગેરકાયદેસર સંપૂર્ણપણે બંધ થવાનું નથી, પણ જો 50% પણ જો બંધ થઈ જાય તો સ્વચ્છતા અભિયાનને બહુ મોટો પુશ મળશે. સ્વચ્છતા બરાબર કરી શકાય. જી ચોક્કસથી. સમયનો અભાવ છે એટલે લિપિબેન, અશોકભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. બંને પક્ષોને આપણે સાંભળી લીધા, અનેક આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરાયા અને લોકોને પણ ક્યાંક સ્વચ્છતા બાબતે જાગવાની ખાસ જરૂર છે. પણ અહીં આ બધા વચ્ચે સફાઈ કામદારો ક્યાંક પીસાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે કામ તેઓ કરી રહ્યા છે એ કામ સરાહનીય છે. એને જો સાચવવામાં આવશે ને તો કામ એની મેળાએ થશે, સ્વચ્છતા એની મેળાએ દેખાશે. તો આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.